સુરતમાં અચાનક કમોસમી વરસાદ ઉમરવાડા ઓલપાડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો. આજુબાજુના વિસ્તારોમાં પણ પડ્યું ઝાપટું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ. ખેરગામ અને વાંસદા તાલુકામાં વરસાદ. જલાલપુર તાલુકામાં કમોસમી વરસાદ. માવઠાથી શાકભાજીમાં નુકસાનની ભીતિ. તાપી જિલ્લામાં ભર ઉનાળે કમોસમી વરસાદ. કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણમાં વરસાદી માહોલ. શાકભાજી તેમજ કેરીના પાકને નુકસાનની ભીતિ. સુરત શહેરમાં કમોસમી વરસાદ. કતારગામ, અમરોલીમાં વરસાદ. ઉધનાના ભાઠીના વિસ્તારમાં વરસાદ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. ચિત્રા, યાર્ડ, આખલોલ, જકાત નાકા વિસ્તારમાં વરસાદ. સસ્તરામ મંદિર, નારી ચોકડી વિસ્તારમાં પણ વરસાદ. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ. મહેમદાબાદ, મહુદા, નડિયાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા. આણંદના પેટલાદ પંથકમાં વરસાદ. પેટલાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી. ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન. વડોદરામાં 40, સુરતમાં 38 તો રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું. લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન. 13 રાજ્યોની 88 બેઠકો પર આજે મતદાન. કેરળની તમામ 20 બેઠકો પર, કર્ણાટકની 14, રાજસ્થાનની 13 બેઠક માટે મતદાન. રાહુલ ગાંધી, હેમા માલિનીનું નક્કી થશે ભાવિ. બીજા તબક્કામાં દેશની 16% બેઠકો માટે મતદાન. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે ચૂંટણી. મધ્યપ્રદેશની 6, આસામની 5 બેઠક માટે ચૂંટણી. બિહારની 5, છત્તીસગઢની 3 બેઠક માટે ચૂંટણી. પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1 બેઠક માટે ચૂંટણી. ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી. બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 15.88 કરોડ મતદારો. 8.8 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ. લોકસભા ચૂંટણીને લઈ અશોક ગેહલોતે મતદાન કર્યું. અશોક ગેહલોતે મતદાન પહેલા પુત્ર સાથે ઘરે પૂજા અર્ચના કરી. લોકસભા ચૂંટણીને લઈ અશોક ગેહલોતે મતદાન કર્યું. અશોક ગેહલોતે મતદાન પહેલા પુત્ર સાથે ઘરે પૂજા કરી હતી. ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ બેંગલુરુમાં BS મતદાન મથક પર પહોંચ્યા હતા. સુધા મૂર્તિએ પણ બેંગલુરુમાં મતદાન કર્યું. હું યુવાનોને વિનંતી કરું છું કે તેઓ બહાર આવીને મતદાન કરે તેવું તેમણે કહ્યું. રાજસ્થાનના ઝાલાવાડમાં વસુંધરા રાજેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વસુંધરા રાજેએ પ્રજાને મત આપવા અપીલ કરી. બેંગલુરુમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કર્યું મતદાન. નિર્મલા સીતારમણે કહ્યું, હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો બહાર આવે અને મતદાન કરે. કેરળના CMએ કન્નૂરમાં મતદાન કર્યું. મતદાન મથક નંબર 161 પર તેમણે મતદાન કર્યું. બેંગલુરુમાં રાજકીય નેતાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ. કેન્દ્રીય મંત્રી મુરલીધરન અને કોંગ્રેસના ઉમેદવાર KC વેણુગોપાલે પણ મતદાન કર્યું. બેંગલુરુમાં અભિનેતા પ્રકાશ રાજે મતદાન મથક પર પોતાનો મત આપ્યો. અભિનેતાએ કહ્યું, મારો મત મારા અધિકાર માટે છે. ઉમેદવારની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ મતદાન કરવા માટે યુવાનો અને મહિલાઓને કરી અપીલ. ટ્વીટ પર લખ્યું, તમારો મત જ તમારો અવાજ છે. રેકોર્ડ સંખ્યામાં મતદાન કરો. વધુ સંખ્યામાં મતદાનથી લોકશાહી મજબૂત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પોસ્ટ કરી. અમિત શાહે કહ્યું, સશક્ત સુરક્ષિત દેશ માટે મતદાન કરો. તમારો દરેક વોટ ભારતના પાયાને મજબૂત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ એક્સ પોસ્ટ. રાહુલ ગાંધીએ લખ્યું, સંવિધાનના સિપાહી બનીને મતદાન કરો. લોકતંત્રની રક્ષા માટે વોટ કરો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ સહિત ઇન્ડિયન ગઠબંધન એસસી, એસટી, ઓબીસીનો હક છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમો. નડ્ડાએ કહ્યું, પીએમ મોદી કહે છે કે દેશના સંસાધનો પર પહેલો હક ગરીબોનો. નડ્ડાએ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિવેદનનો હવાલો આપ્યો. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસી અનામતમાં ભાગ આપ્યો. પીએમ મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે ટેલિફોનિક વાતચીત કરી. પીએમ મોદીએ G7માં આમંત્રણ બદલ આભાર માન્યો. બંને પીએમ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભાજપના એમએલએ અધિકારીઓને લીધા આડે હાથ. શામજી ચૌહાણની ભ્રષ્ટ અધિકારીઓને ચીમકી. કહ્યું, ભ્રષ્ટ અધિકારીઓ ગરીબોને હેરાન કરે છે. શામજી ચૌહાણે કહ્યું, ભ્રષ્ટ અધિકારીઓ ભાજપના કાર્યકરો અને ખેડૂતોને હેરાન કરે છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું. 7 તારીખ બાદ કરીશું કાર્યવાહી. દ્વારકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો નીકળ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. આ દરમિયાન મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાયું. પાટણમાં કોંગ્રેસના કમિટેડ મતોમાં ગાબડું. ભાજપ ઉમેદવાર અને મુસ્લિમ સમાજનું સમર્થન. ખેરાલુમાં 14 ગામના મુસ્લિમ આગેવાનોએ સભા યોજી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા. કલેક્ટર જાહેજા એ સિવિલની અચાનક મુલાકાતમાં ડોક્ટરની કરતૂત સામે આવી. સુરતમાં ચાલુ એક્ટિવા પર હથિયાર સાથે યુવકોનો વિડીયો વાયરલ. ચૂંટણીની આચારસંહિતા છતાં છાકટા બનીને ફરતા શખ્સોનો વાયરલ વિડીયો સામે આવ્યો. વડોદરા હરણીમોડ દુર્ઘટના મુદ્દે વિપક્ષ નેતાના પ્રહાર. કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીર રાવતનું નિવેદન. પ્રોજેક્ટની શરૂઆતથી જ ભ્રષ્ટાચાર. મોટા માથાને બચાવવા 2 નાના કર્મીઓનો ભોગ લેવાયો. વડોદરામાંથી ગુમ 15 વર્ષીય સગીર વૃંદાવનથી મળી આવ્યો. વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાંથી મળ્યો પુત્ર. હવેલીના મુખિયાજીનો પુત્ર 7 દિવસથી ગુમ હતો. પોલીસે 7 દિવસ બાદ સગીરને શોધવામાં સફળતા મળી. સુરત શહેરમાં બાઇકની અડફેટે રાહદારીનું મોત. ભટાર ઓવરબ્રિજ પર અકસ્માત. બાઇક ચાલક યુવક પણ ઇજાગ્રસ્ત. એએમટીએસ બાદ હવે બીઆરટીએસ આવી વિવાદમાં. ચાલુ બસે ડ્રાઈવર જોઈ રહ્યો હતો મોબાઈલમાં આઈપીએલની મેચ. જાણે બીઆરટીએસ બસ ચાલક માટે આઈપીએલ મહત્વની. અંજલીથી મણિનગર રૂટની બસનો વિડીયો વાયરલ થયો, જેમાં ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. કચ્છમાં મહિલાઓનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ. કાર પર બેસી મહિલાઓએ કર્યા સ્ટન્ટ. મહિલાએ જન્મદિવસની ઉજવણી. પૂર્વ કચ્છ જિલ્લાનો વિડીયો હોવાનું સામે આવ્યું. સુરતમાં બાઇકની અડફેટે બાળકનું મોત. રોડ ક્રોસ કરતા સમયે બાળક બાઇક સાથે અથડાયો. ટૂંકી સારવાર દરમિયાન હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો. અંકલેશ્વરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો. સારંગપુરના પદ્માવતી નગરની કરિયાણાની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડમાં 5 ગેસ સિલિન્ડર મળી 8,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. વેરાવળની સિવિલ હોસ્પિટલમાં નશામાં ધૂત તબીબ ઝડપાયો. કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટમાં ગાયનેક તબીબ રંગે હાથ ઝડપાયો. ગાયનેક ડોક્ટર અશોક સોંદરવાને પોલીસને સોંપાયો. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર આરોપીઓ વિકી ગુપ્તા અને સાગર પાલને કોર્ટમાં રજૂ કરાયા. 29 એપ્રિલ સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેશે.
રાજકોટમાં પોલીસ લોકઅપમાં માર મારવાનો કેસ હમીર રાઠોડને પોલીસ લઈ જતી હોવાનો વિડીયો સામે આવ્યો. હમીર રાઠોડનું 16 એપ્રિલે તો રાજુ સોલંકીનું 24 એપ્રિલે લોકઅપમાં મોત થયું હતું. આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની પોલીસે કરી ધરપકડ. વડોદરામાં તરસાલી ચેકપોસ્ટ પરથી ઝડપાઈ 13.50 લાખની રોકડ. હરીશ પરમાર નામના યુવાન પાસેથી મળ્યા 13.50 લાખ. જમીનના બાનાખતના રૂપિયા હોવાના યુવકે આપ્યા પુરાવા. રોકડને લઈ આગળની કાર્યવાહી કરશે આઈટી વિભાગ. તાપીના કુકરમુંડામાં શાળાએ કરી બનેવીની હત્યા. મોબાઈલ ફોન ન આપતા બે શાળાએ મૂઢ માર મારતા બનેવીનું મોત. નીઝર પોલીસે હત્યાને લઈ કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગર પોલીસે ચોરી તેમજ ગુમ થયેલા 215 મોબાઈલ રિકવર કર્યા. અન્ય રાજ્યમાંથી ગુમ થયેલા મોબાઈલ પણ રિકવર કર્યા. રિકવર કરાયેલા મોબાઈલની કુલ કિંમત 30 લાખ છે. ચોરીના મોબાઈલ વેચનાર સામે પણ કાર્યવાહી થશે. મહારાષ્ટ્રના નવાપુરના પીઆઈ લાંચ લેતા ઝડપાયા. પ્રોહિબિશનના ગુનાના આરોપીને બચાવવા માટે લાંચ માંગી હતી. પીઆઈ 50,000ની લાંચ લેતા નાસિક એસીબીના હાથે ઝડપાયો. લોકોએ નવાપુર પોલીસ વિરુદ્ધ લગાવ્યા નારા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ પાસે 100 મીટર લંબાઈનો સ્ટીલ બ્રિજ તૈયાર થઈ ગયો. 1486 મેટ્રિક ટનના સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરાશે. સ્ટીલ બ્રિજને ભુજ સ્થિત વર્કશોપમાં બનાવાયો. જૂનાગઢમાં વિલિંગ્ટન ડેમ પાસે સિંહ પરિવારની ગમ્મત. બે બાળ સિંહ માતા સાથે લાડ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ. ઉનાળાની ગરમીમાં પાણી પીવા ડેમ પાસે આવ્યા. ડેમ પાસે ઠંડક જોઈ કિલ્લોલ કરતા બાળ સિંહને જોઈ પ્રવાસીઓ અભિભૂત.